ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ ગાઈસ બધાને. કાચ આખો બહુ થઈ ગયો. તડકો નીકળી ગયો. 7:44 પોણા 8 થઈ ગયા. તો અમારો નાસ્તો ચાલે છે એઝ યુઝ્યુઅલ, ગાંઠિયા પૂરી ચા વિથ મરચી. આ છે જૂના માત્રાવળની મરચી. નાસ્તો કરી લઈ અને પછી અહીંયાથી નીકળવાનો પ્લાન છે. આજે અમે કરશું ચેકઆઉટ આ હોટલથી. ગાઈસ થઈ ગયું છે આપણું પેકિંગ કમ્પ્લીટ. અંબિકા હોટલને અને મનાલીને બાય બાય કરી દેવાનું છે. બહુ સારો એવો એક્સપિરિયન્સ રહ્યો અહીંયા આપણો. રેકમેન્ડ છે કોઈને આવવું હોય તો. બહુ સરસ હોટલ છે, બધી ફેસિલિટી સારી છે અને બાકી એકદમ ચમચમાતી ધૂપનો આનંદ લે છે. મેં પેકિંગ કર્યું અત્યાર સુધી. મોબાઈલમાં છે ને મેપ ને હોટલ ને એવું બધું જોવાનું ને એવું કામ કરતા હોય. હું મારું કામ કરતી હોય ચા પાણી બનાવવાનું. હજી તો અમે જઈએ છીએ હડિંબા દેવી ટેમ્પલ. અહીંયા પહાડ દેખાય છે બરફના. અત્યારે તો સુંદર લાગે પણ સાંજ થાય ને એટલે આજ પહાડ અઘરા લાગે. જો અહીંયા કાલે ગયા હતા અમે રોહતાંગ પાસ. મનાલીમાં છે ને બહુ સરસ બધા ઘર છે, હોટલ બી છે અને આમ એકદમ રહેવાની મજા આવે એવું છે. ઉપર જાય ને વધારે તો ત્યાં બરફ વધારે હોય એટલે ઠંડી વધારે. અહીંયા અત્યારમાં ઠંડી ન હોય, સ્વેટર પહેરવાની અત્યારમાં જરૂર ના હોય. 5 વાગે દિવસ આથમી જાય, 4:30 5 અંધારું થવા માંડે ત્યારથી સ્વેટર પહેરવાની જરૂર પડે. ત્યાં સુધી વાંધો ન હોય. અને પિયુષ જોડિયાને તો પછી સવારે ઉઠતા હોય તે પહેરવું પડે. તમને ઠંડી લાગે? અત્યારે ઠંડી નથી. તો અહીંયા છે અમારો લગેજ. ફ્લાવર એટલા બધા મસ્ત મસ્ત છે ને, અને વાતાવરણ ઠંડુ હોય ને એટલે બધી જગ્યાએ એટલા સરસ ફ્લાવર. કોઈ બી સિમ્પલ વેલ હોય ને તોય એટલી સરસ હોય. અહીં બહુ બધા ઝાડવા સરસ થાય એટલે. ચાલો તો આપણી ગાડી આવી ગઈ છે, સામાન લોડ કરી નાખી હવે. ન્યૂ અંબિકા. ચેકઆઉટ કરી નાખ્યું છે આપણે હોટેલથી અને હવે જાય છીએ અમે હિડિંબા દેવી ટેમ્પલ. એક્ઝેક્ટ 9 વાગ્યા છે. સામે સ્કૂલ છે, ડે સ્ટાર સ્કૂલ મનાલી. ટેમ્પલ અમારી હોટલથી 1 કિલોમીટર દૂર છે. આવી ગયો ચોક. ખુલ્લું નથી જો. હા, જો અહીંયા બાઇક ભાડે મળે છે. સિંગલ હોય ને એ લોકો તો વધારે પડતા બાઇક જ કરતા હોય, પણ અત્યારે છે ને ઠંડી બહુ લાગે બાઇકમાં. તો મને બાઇક રાઈડનો જ શોખ હતો કે બાઇક કરીને જાય. કાલે રોહતાંગ પાસ ગયા તો, પણ ત્યાં તો જવાય જ નહીં બાઇક લઈને. ઠંડી બહુ લાગે. બહુ ઠંડી લાગે. ફોરેનર્સ બધા દોડે છે. આપણે આરામથી સુતા હોય, ફોરેનર્સ હોય દોડી જ જતા હોય. કોઈ બી પોઈન્ટે જાઓ તમે, સુંદર જ વ્યૂ હોય. મનાલીની અંદર હોટલ ઓપ્શન્સ બહુ એટલે બહુ વધારે છે. હોમસ્ટે ઓપ્શન એ છે. હોમસ્ટે માં રહ્યો ને તો ચાર્જીસ ઓછા હોય એના, અને હોટલમાં તો 3 સ્ટાર 5 સ્ટાર જેમ આપણે રહેવું એવા બધી સુવિધાનો અવેલેબલ છે અહીંયા. ઇઝીલી હોટલ મળી જાય એવું છે. એડવાન્સમાં બુકિંગની જરૂર પડતી નથી, પણ કાંઈ કોઈને રાતે લેટ આવ્યા હોય ને એવું હોય ને તોય મળી જ જાય છે ઇઝીલી. અહીં આવીને બુક કરાવી શકાય અને ઓનલાઈન કરી શકાય. ટેમ્પલ જવા માટેનો રસ્તો એકદમ ચડાઈ વાળો છે. બહુ ચડાઈ છે. તો ગાડી પાર્ક કરી દીધી છે અહીંયા. પેઇડ પાર્કિંગ છે ત્યાં. 100 રૂપિયાની જગ્યાએ પાર્કિંગ જ નથી. બધે 100 રૂપિયા. અને આ તમે 2 કલાકનું જોઈએ, પર કલાકે 20 રૂપિયા. માવો 100 રૂપિયા પાર્કિંગ ચાર્જ છે અને 2 કલાક સુધી પછી એક્સ્ટ્રા 20 રૂપિયા લાગે. પછી કલાકના 20 રૂપિયા એવી રીતના હોય. અચ્છા, અહીં બધે આપણે એવી રીતના છે. અને રસ્તો હિડિંબા દેવી ટેમ્પલનો છે ને એટલો બધો ચડાઈ વાળો છે ને બહુ અઘરો છે. તો આમાં તો ભાઈ હેવી ડ્રાઈવર હોય ને તો કામનું છે. એવું કઈ ન આવડતું હોય આવી જાય. હો ભાઈ, ગાડી આખતા આવડી જાય, આવી જાય. અને ગાડી એ હવી જોઈએ ને થોડીક. ના ના, અલ્ટો લઈને આવ્યા. ઈ તો પહાડો કી રાની છે આપણી અલ્ટો તો. ઈ તો બધી ગાડી હવે આવી ગઈ. આ સ્ટાર્ટિંગ તો છે.
બધી ગાડી આવી ગઈ. અમને છે ને બહુ બધી કમેન્ટ આવે છે અત્યારે તો, ખાસ કરીને ફેસબુકમાં, કે તમારી અલ્ટો છે ને પહાડો કી રાની છે. ડિજિટલ માવો ખાય છે અત્યારે પિયુષ. આપણે ત્યાં ભાષામાં ને વેગડીઓ ગયા ને, આમાં એને વરિયાળી હોય, સલી હોય, મુખવાસ હોય, સોપારી હોય, ચૂનો નાખો થઈ જાય ને. ચૂનો તો છે ને કેલ્શિયમ માટે ખાય. એવું ન હોય, આમ મજા આવે. તમાકુ એક ન હોય, આપણે નશો નથી કરતા એટલે. વાહ, અહીંની વાઇબ કઈ અલગ છે હો ભાઈ. મસ્ત મસ્ત જગ્યા. જગ્યા છે, બહુ મસ્ત જગ્યા છે. અને ભીમના પત્ની હિડમ્બા દેવી એમનું એનું મંદિર મંદિર છે. હા, આ જૂના ઝાડ બહુ હોય જૂના છે હો. કેવડું મોટું છે, થડ જ એવડું થઈ ગયું છે. અને અહીંયા છે ને એનો ઇતિહાસ લખેલો છે. આપણે બધા એને બતાવી દઈ, તમે વિડીયો પોસ્ટ કરી અને ઇતિહાસ વાંચી લેજો. અને બાકી બધાની સ્ટોરી ખબર જ છે. આખું રાઉન્ડ કરી અને પછી છે દર્શન. ઓલી બાજુથી ગયા હોત તો સારું હતું. બહુ જૂનું પુરાણું. મને ઓહો, કેમ છે? મજામાં. મોરબી મોરબી એમ ને? મોરબીથી આવ્યા. શિવમભાઈ બાલુભાઈ મારી વાઈફ જયશ્રી હવે રેગ્યુલર તમારું જોયું તું સિમ લાવ્યો હતા ને ત્યારે રસ્તામાં હતા ને ત્યારે જોયા શેમાં જોયું? યુટ્યુબમાં જોવો, ફેસબુકમાં, ઇન્સ્ટામાં જોઈ છે, યુટ્યુબમાં જોઈ છે. બધામાં જોવો. શિવમ ને ઓળખી ગયા તો આપણા સબસ્ક્રાઇબર અહીંયા મળી ગયા છે. કરી આપ. ઓરિજિનલ જ છે ને? હા, સિંગ છે. ઓરિજિનલ ઓરિજિનલ જ છે. આના સિંગ અલગ છે, આ અલગ છે, આ ભેળ છે. આ તો લાકડાનું છે. આ તો લાકડાનું છે. પછી અને આ રીને આ ઓરિજિનલ છે. એ ઓરિજિનલ છે. લગભગ આ પાછું ખબર નહીં, એ ઓરિજિનલ જ છે. નકશી કામ સરસ કરેલું છે ને. આ મંદિરની કઈક રીત અલગ જ હોય છે. फोटो खींचना मना है, वीडियो शूट करना वो नहीं लिखा वो है। नहीं लिखा है। મંદિર માં ભીડ થઈ ગઈ દર્શનની. તો સરસ વાઇબ સારી છે અહીંયા, મસ્ત મજાનું મંદિર છે. શિવમભાઈ ને આપણા વ્લોગ જોવે છે, જો મોરબી થી છે. મોરબી થી શિવમ કેવું અટક? જાદવ, શિવમ જાદવ. ગુજરાતીઓ તો ધંધો કરવા ગમે ત્યાં આવી. તો આવી રીતે ક્યાંય બી બહાર નીકળ્યા હોય અને કોઈ બી ફેમિલી મેમ્બર મળે અમારા, તો અમને બહુ મજા આવે તમને બધાને મળીને. અને અમારા ઉત્સાહ વધી જાય. કોઈ આપણું જોવા મળે ને અમને ઉત્સાહ વધી જાય. ખાસ કરીને તમારા વિડીયો બધા જોઈ છે, હા. ફેમિલી વિડીયો હોય છે, બહુ સરસ હોય છે અને અમે સતત જોતા રહી છીએ. અમારે શિવમભાઈ જોવે છે. દિવસ મળતા રહે, પછી આપણે માર્કેટમાં જઈએ. કાલે સવારે નીકળવા. એટલે કદાચ ભેગા થઈ જાય. સારું લ્યો તો. ચાલો, તમને મળી મજા આવી. Like, ચલો હા. આ છે મંદિરના પાછળનો ભાગ. ચાલો ઓલમોસ્ટ મંદિરના દર્શન કરી અને હા, આવી ગીતો ગયા છીએ જ બહાર. એવું. આ બિઝનેસ સારો છે, સરસ મજાનું ઘેટા જેવું રેબિટ છે અને 30 રૂપિયા 50 રૂપિયા એવી રીતે લે છે. એને આપણે એની સાથે photo કોથમરી પાડવાનો. ખવડાવી રાખેલા હાલે. હા, કોથમરી ખવડાવે અહીંયા. ચાલો, તો આપણે हिमाचली ड्रेस वेयर करी लई. हाँ, नीचे क्या पहनना होता है इसमें? સલવાર પહેનતે उसके ऊपर ये होता है. ચાલો ભાઈ, હવે આપણે ઘરેણા પહેરવાના છે. અત્યારે તો બહુ ભાવ વધી ગયો છે. शादी ब्याह में ऐसे पहनते हैं आपके? हाँ जी पहनते हैं, पूरा पहन के जाते हैं ना, शादी होती है ना. ये देखो एक थी मेरा लेंगड़ा था क्या कौन વાહ રે વાહ. अब हो गया. लो जी हो गया मैडम जी. ચાલો, તો આપણે અહીંયાનો ટ્રેડિશનલ ડ્રેસ પહેરી લીધો છે. કેવી લાગુ છે? હા, સરસ લાગો તમે. અને બહુ બધા ઘરેણાય પહેરી લીધા છે. આવા બધા ઓર્નામેન્ટ્સ નો મને બહુ શોખ, ઓક્સોડાઇઝ ના ને એવા. ચાલો, તો હવે ફૂલની ટોકરી આપણે અહીંયાથી લઈ લઈ અને ફોટો પાડી લઈ. હિમાચલની વાડીમાં કામ કરવા જાઉં છું. નથી જવું ભાઈ, આપણે અહીંયા આપણે આપણી વાડીએ જાવ. ફોટોશૂટ થઈ ગયું છે કમ્પ્લીટ અને હવે અમે જઈએ છીએ પાર્કિંગ સાઈડ.
હજી તો આગળ બહુ મોટું ગાર્ડન છે જો આ વન વિહાર, પણ એ ગાર્ડન ની અંદર એ સેમ લોકેશન જ છે. તો હવે બહુ ટાઈમ સ્પેન્ડ અહીંયા નહીં કરી, બહુ બધું થઈ ગયું ફોટો પાડી એટલે લી લીધો વિડીયો પેન लिया અને હવે અહીંયાથી નીકળશું. टाइम लगता है बनाने को टाइम लगेगा पर फूल भी नहीं लाया. અહીંયા અંદર જે લગાવે ને બધું સ્ટોલ, એ બધું હાથ ગૂંથણીનું હોય ને. આ બધું જ હાથનું બનાવેલું છે. ભીમના પુત્ર વીર ઘટોત્કચ મંદિર છે. નીકળી ગયા બહાર ગાર્ડનની સામે છે એક્ઝેક્ટ પાર્કિંગ. જો યાક આવી ગયું, યાક નહીં ફોટોશૂટ માટે લઈ આવે, બધા ફોટોશૂટ કરવા. નવ વાગે દોઢ કલાકનો ટાઈમ લીધો આપણે અહીંયા. સરસ. કોઈ બી પ્લેસ ઉપર જાય એટલે એટલો ટાઈમ લાગે ફોટોશૂટ ને એવું બધું કરીને એટલે. અને અમારે તો બહુ ખાસ ટાઈમ લાગે વિડીયો શૂટ હોય એટલે. બ્લોગર જે હોય ને ક્યાંય બી પ્લેસ ઉપર જાય ને તો આમ એકદમ મસ્ત એન્જોય ન કરી શકે ક્યાંય બી, કારણ કે વિડીયોઝ ફોટોઝ એ બધું કામ બધું પતી જાય ને ત્યાં તો આપણે જવાનું થાય, નીકળી જવાનું થાય હે ને. બહુ ઢલાન છે ભાઈ અહીંયા તો. હા, રસ્તો એટલે ડેન્જર છે એમ કહી શકાય. ગજબ ઢાળવાળો છે. ઉતારવામાં તો કાંઈ વાંધો ન આવે પણ ચડાવવી બહુ અઘરી છે. તો હવે જાય છીએ પાર્કિંગ સાઈડ આપણે, અને અહીંયાથી હવે નીકળશું અમે કસોલ સાઈડ. આ ડ્રાયફ્રૂટની શોપ છે ને, જો અહીંયા મંદિર છે હિડિંબા દેવી મંદિર, અને આ છે પાર્કિંગ. તો પાર્કિંગ છે ને ત્યાં જ આ ભાઈ બેસે છે, અને છે આપણા ગુજરાતી વાંકાનેરથી છે. તો જે કોઈ બી આવો અમારા વિડીયોઝ જોતા હોય તો ખાસ અહીંયા શોપિંગ કરજો. બહુ સારી બધી આઈટમ રાખે છે. અમે મિક્સ ડ્રાયફ્રૂટ અહીંયાથી લીધું છે, અને બાકી બધા ડ્રાયફ્રૂટ છે. દેશી બદામ અહીંયાની આ છે દેશી બદામ પહાડી કહી શકાય. આની શું પ્રાઇસ હોય? 450 રૂપિયા 900 ગ્રામ. અજયભાઈ વાંકાનેર થી છે. તો જે કોઈ બી આવો શોપિંગ કરજો. જો અમે મિક્સ ડ્રાયફ્રૂટ એક લીધું છે અહીંયાથી. ગુજરાતી માટે ગુજરાતીઓને સ્પેશિયલ ઓફર. ગુજરાતી માટે ઓફર. ગુજરાતી જે કોઈ બી આવશે અને અમારો વિડીયો જોઈને આવો ને તો ડિસ્કાઉન્ટ તમને મળી જવાનું છે. જો અહીંયા પાર્કિંગ છે પાછળ, ત્યાં અમારી ગાડી પાર્ક છે. હા, અને પાર્કિંગની પાસે જ છે. આવતા વર્ષે આવી અમે એમ. ચાલો. પહોંચી ગયા છીએ પાર્કિંગમાં. ઓહો, જામ છે. હિડિંબા દેવી ટેમ્પલ તો છે ને ઓટોમાં કે ચાલીને કેવી રીતે આવીને તો ઈઝી રહે, પણ અમે તો ડાયરેક્ટ અહીંથી નીકળી જવાના હતા એટલે ભાઈ કાર આવ્યા. ચાલો હવે આપણે નીચે ઉતરી છીએ ટેમ્પલ થી. ભાઈ સાહેબ, બાપ રે. ચાલો, માલ રોડ નો જે મેઇન ચોક છે ને ત્યાં આપણે પહોંચી ગયા છીએ, અને અહીંયાથી આપણે નગરવાળો રોડ લેવાનો છે. અહીંયા તો ભાઈ ધોધમાર જાય છે પાણી. જો તો ખરી પ્રવાહ કેવો છે. અત્યારે છે ને રિવર રાફ્ટિંગ બંધ હોય એવું લાગે છે અમને. ક્યાંય એટલે ક્યાંય ચાલુ દેખાણો જ નહીં. બંધ હોય ને, પથરા આવી ગયા. 86 કિલોમીટરમાં 3 કલાક ને 19 મિનિટ. મને તો મજા આવે ગાડી આંકવાની. એમાં મજા આવે. મજા આવે. આ ગાડી આંકવાની જ મજા આવે, બાકી સારું. આમાં આમો એમ પરબારો કોઈ ના આવે. અહીંયા પાલન વધારે થાય છે. લઈને હાલવું જ પડે ને, જામ થઈ જાય એક જણા. આગળ જામ થઈ જાય. કેટલો જામ છે.
પણ અહીંયા એક સારું છે કે ક્યાંય બી આવી રીતે ખબર જ હોય ને કે ટ્રાફિક જામ થાય છે, રસ્તો ચેન્જ થતો હોય, પુલ આવતો હોય કે એવું ક્યાંય બી હોય ને, એટલે પોલીસવાળા આગળ હોય, રસ્તો ક્લિયર કરાવે અને એક સાઈડનો જામ રોકે ને એક સાઈડને ખાલી કરાવે, પછી પાછું બીજી સાઈડ ખોલે, એવી રીતે સતત ચાલુ હોય એટલે એ સારું હોય. ખાખનલ આ ગામની અંદર આપણે અહીંયાના ફેમસ યુટ્યુબર છે ને એને મળવા આવ્યા છે. हेलो जी, कैसे हैं? इसका चैनल है, मनाली में कोई अपडेट चाहिए तो इसका चैनल पे आप देख सकते हो. मतलब તમે જોઈ શકો છો. સોરી ગુજરાતી. તો તમારે ને મનાલી આવવા જો માટે અમે છે ને હા અહીંયા સામે એક કાર પડી છે, બેફિકરા ઓવરલેન્ડર કરીને ચેનલ છે. તમારે કઈ ચैनल, आपका चैनल का नाम क्या है? एक्सप्लोर विद माहीवाल. एक्सप्लोर विद माहीवाल. हाँ, तो આ ભાઈની ચેનલ છે. लेटेस्ट वीडियो देखोगे तो मिल जाएगा. અને मनाली અહીંયાનું વેધર કેવું છે કે કઈ રસ્તા ખરાબ છે કે કઈ બી હોય ને, હા તો એની અપડેટ હોય છે, તો અમે જોતા હોય તો અહીંયા રસ્તામાં હતું એટલે મળવા આવ્યા છીએ. અહીંયા હોમ સ્ટે પણ છે એનું ને हाँ होम स्टे. आपके होम स्टे का नाम क्या है? ये चंद्रा होम स्टे. चंद्रा होम स्टे. और ये जगह ये खकनाल पड़ता है. खखनाल. मनाली मोड़ रोड से लगभग 8-9 किलोमीटर पड़ती है लोकेशन. नगर जाते हुए नगर वाले रोड पे है ना? ये वही नगर वाला रोड है. हाँ हाँ, सिजला वाटरफॉल यहाँ जाते हैं ना, ट्रैकिंग देखा है मैंने, ट्रैकिंग पे जा हाँ रहे थे. ट्रेकिंग पे भी ले जाते हैं. તો અત્યારે તો મેઇન રોડ છે ને એ બંધ છે, એટલે આ નગરવાળો રોડ જ ચાલુ છે. તો અહીંયા હોમસ્ટે છે ચંદ્રા. તો એક્ઝેક્ટલી ક્યાં છે એ અમને ખબર નહોતી, અને બસ અમને રસ્તામાં એ કાર જોઈને ખબર પડી ગઈ છે, મળી ગયું છે, તો મળવા આવ્યા છીએ. બહુ મજા આવી તમને મળીને. परसों आए थे ગુજરાતી ना, તો સમજે નહીં. તો આપણે મનાલીની પહેલા છે ને અહીંયા જે બધા હોમસ્ટે આવી છે, શાંત વાતાવરણમાં રહેવું શાંત વાતાવરણમાં રહેવું હોય. મનાલીથી છે ને ઘણા બધા 7 થી 8 કિલોમીટરના એરિયામાં ઘણા બધા ગામ છે. 2-3 કિલોમીટર આમ છે, 2-3 કિલોમીટર આમ છે, એવા કેટલા બધા રસ્તા અલગ અલગ પડે છે. તો ક્યાંય બી જેને ક્રાઉડમાં પસંદ ના હોય, એકદમ શાંતિમાં રહેવું હોય પહાડોમાં, તો આવી કોઈ બી જગ્યાએ છે ને હોમસ્ટેમાં રહી શકે ને. હોટલ એ છે અહીંયા ઘણા હોય ને વર્ક ફ્રોમ હોમ કરતા હોય, ઘણા બહારથી આવે. વધારે પડતા તો એ લોકો જ રહે છે વર્ક ફ્રોમ હોમ વાળા. અહીંયાના ફેમસ યુટ્યુબરને મળી લીધું. 2-3 ને હજી મળવાનું હતું, પણ એ અત્યારે અવેલેબલ છે ને. બધા દિવાળીની રજા હોય ને એટલે પોતપોતાના ફેમિલી સાથે ગયા હોય કરે. ચાલો ગાઈસ, તો મનાલીની અંદર આપણે હેડંબા દેવી ટેમ્પલના આજે દર્શન કરી લીધા, અને બસ હવે મનાલીથી નીકળી છીએ. બ્લોગને એન્ડ કરી દઈ, બહુ લાંબો થઈ ગયો છે. તમને મળશું નેક્સ્ટ વિડીયોમાં. કસોલ જાય છીએ, ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ, જય માતાજી, બાય બાય. જય ભગવાન. ફિલહાલ તો ટ્રાફિકમાં છીએ. જો અત્યારે મેઇન મનાલી હાઈવે બંધ થઈ ગયો છે ને, એટલે આ નગરવાળો રોડ છે ને ત્યાં ટ્રાફિક જામ થઈ જાય છે, અને એ મેઇન મનાલી રોડ થતા થોડાક મહિના લાગી જશે. બંધ નથી થયું, બીજા રસ્તા ઘણા બધા ખુલ્લા છે, પણ જે મેઇન છે ને, હા એને ટાઈમ લાગશે બનતા.